બોરડીના પત્તા કોઈ પણ સિઝનની અંદર સુકાતા નથી। દર્શક મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ રાજસ્થાન નાગણેચી માતાના મંદિરે। કુદરતના ખોળામાં રહેલું આ મંદિર ખૂબ જ અદ્ભુત અને ચમત્કારિક છે। આ મંદિર સૂર્યવંશી રાઠોડ રાજપૂતની કુળદેવી નાગણેચી માતાનું છે। આ માતા જે એક પક્ષી સ્વરૂપે અહીંયા આવ્યા હતા। આ માતાજીનું મંદિર આપણે દેખાડીશું। સૌપ્રથમ તેમના ઇતિહાસ વિશે વાત કરીએ તો રાવ સિયોજીના પૌત્ર રાવ દુહાદ એકવાર કન્નોજ ગયા હતા। ત્યાં રાઠોડ શાસન કરતા હતા અને એ સમયે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં માતા નાગણેચી મંદિરની સ્થાપના કરી હતી। જોધપુરના સ્થાપક રાવ જોધાએ પણ વિક્રમ સંવત 1523માં મહેરાનગઢમાં નાગણેચી માતાના મંદિરની સ્થાપના કરી હતી। જોધપુર રાજ્યની દંતકથાઓમાં લખ્યું છે કે રાવ દુહાંત વિક્રમ સંવત 1248 તેરસના દિવસે તેઓ ચક્રેશ્વરીની સોનાની મૂર્તિને નાગણા ગામમાં લાવવામાં આવી હતી। આ મૂર્તિમાં સિંહ પર સવારી કરતા માતા નાગણેચીના મસ્તક પર નાગદાદા બિરાજમાન છે। માતાના હાથમાં ત્રિશૂળ અને ખપ્પર છે। નાગણેચી માતાને નાગણેચ્યા, મનસા દેવી, રથેશ્વરી અને પંખણી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે। રાઠોડ વંશના કુળદેવીનું મુખ્ય મંદિર બાડમેર જિલ્લાના કલ્યાણપુર નજીકના નાગણા ગામમાં આવેલું છે। આ મંદિર જોધપુરથી 96 કિલોમીટર દૂર છે। રાઠોડ કુળની નાગણેચી માતાનું બાજ અથવા ગરુડ તેમનું પ્રતીક છે, જે મારવાડ, જોધપુર, બીકાનેર અને કિશનગઢ રજવાડાના ધ્વજ પર પણ જોઈ શકાય છે। નાગણેચી દેવી જોધપુર રાજ્યની કુળદેવી હતી। ત્યારથી આ દેવીનું નિવાસસ્થાન લીમડાના ઝાડ નીચે માનવામાં આવ્યું હતું। તેથી જોધપુરમાં લીમડાના વૃક્ષનું સન્માન કરવામાં આવતું હતું અને તેના લાકડાનો ઉપયોગ થતો નહોતો। રાઠોડ કુળના રાજપૂતો આજે પણ મોટા ભાગના ગામડાઓમાં પરંપરાને અનુસરે છે। નાનપણમાં એકવાર રાવ દુહાદ તેમના મામાના ઘેર ગયા હતા, જ્યાં તેમના મામાનું મોટું પેટ જોઈને તેઓ હસવાનું રોકી ના શક્યા અને જોર જોરથી હસવા લાગ્યા। આ સાંભળીને તેમના મામા ગુસ્સે થયા અને બોલ્યા, હે ભાણેજ, મારું મોટું પેટ જોઈને તું હસે છે, પણ કુળદેવી વિના તારા કુટુંબને જોઈને આખું જગત હસે છે। તમારા દાદા કુળદેવીની મૂર્તિ પણ સાથે લાવી ના શક્યા, એટલે તમને ક્યાંય સ્થાયી સ્થાન મળ્યું નથી। પોતાના મામાનું આ મેણું સાંભળી અને રાવ દુહાંતે મનમાં નક્કી કર્યું કે તે કુળદેવીની મૂર્તિને ચોક્કસ લાવશે। મેણા કોઈને મારીએ નહીં, મેણા માથાનો કા અને તેના પિતા રાવ અસ્તાનજી પાસે ખેડ પાછો ફર્યો। પરંતુ રાવ દુહાંતને એ ખબર નહોતી કે કુળદેવી કોણ છે, તેમની મૂર્તિ ક્યાં છે અને કેવી રીતે લાવી શકાય। તેમણે કઠોર તપસ્યા કરીને દેવીને પ્રસન્ન કરવાનું નક્કી કર્યું। એક દિવસ રાવ દુહાંત ઘર છોડીને જંગલમાં ગયા અને તેમણે અન્ન જળનો ત્યાગ કર્યો અને તપસ્યા કરવા લાગ્યા। આખરે બાળ જીદને કારણે દેવીનું હૃદય પીગળી ગયું। દેવી પ્રગટ થયા અને પછી બાળક રાવ દુહાજીએ દેવીને પોતાનો આ ભૂતકાળ સંભળાવ્યો। રડતા મુખે કહ્યું કે હે માતાજી, મારા કુળદેવી કોણ છે અને તેમની મૂર્તિ ક્યાં છે ને તેમને કેવી રીતે લાવી શકાય? દેવીએ પ્રેમથી કહ્યું કે હાંભળ બેટા, તારા કુટુંબની દેવીનું નામ ચક્રેશ્વરી છે અને તેમની મૂર્તિ કન્નોજમાં છે। તું હજી નાનો છે, મોટા થઈને તને આ સમજાશે। અને પછી રાવ અસ્તાનજીનું અવસાન થયું। રાવ દુહાડ ખેડના શાસક બન્યા અને પછી એક દિવસ તેમના રાજપુરોહિત પિહાડજી સાથે રાવ દુહાડજી કન્નોજ જવા રવાના થયા। કન્નોજમાં તેઓ ગુરુ લંબ ઋષિને મળ્યા અને તેમને દુહાડજીને માતાની મૂર્તિ દેખાડી। લંબ ઋષિએ દુહાડજીને ચક્રેશ્વરી માતાની મૂર્તિ દેખાડીને કહ્યું કે આ તમારી કુળની દેવી છે અને તમે તેમને તમારી સાથે લઈ જાઓ। જ્યારે રાવ દુહાડજીએ કુળદેવીની મૂર્તિને વિધિવિત રીતે પોતાની સાથે લઈ જવાની પહેલ કરી, ત્યારે અચાનક કુળદેવીનો અવાજ સંભળાયો કે રોકાઈ જા મારા દીકરા, હું આવી રીતે તારી સાથે નહીં આવું, હું દીકરા તારી સાથે પક્ષીના સ્વરૂપે આવીશ। ત્યારે રાવ દુહાડજીએ કહ્યું કે હે માતા, હું કેવી રીતે માનીશ કે તમે મારી સાથે આવો છો? ત્યારે માતા કુળદેવીએ કહ્યું કે જ્યાં સુધી હું તને પક્ષીના રૂપમાં તમારા સાથે ચાલતા જોઉં ત્યારે તમારે સમજવું કે તમારી કુળદેવી તમારી સાથે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે વચ્ચે ક્યાંય રોકાશો નહીં। રાવ દુહાડજીએ કુળદેવીની આજ્ઞાનું પાલન કર્યું અને રાવ દુહાડજી કન્નોજથી પ્રયાણ કરે છે અને નાગણા પર્વત પર પહોંચ્યા અને પછી તે આરામ કરવા માટે લીમડાના ઝાડ નીચે થોડી વાર રોકાઈ ગયા। ભારે થાકને કારણે ત્યાં સૂઈ ગયા અને આંખ ખોલીને જોયું કે લીમડાના ઝાડ પર પક્ષીના રૂપે માતા બેઠી હતી। તો રાવ દુહાડજી ઉતાવળમાં ઊભા થયા અને આગળ વધવા માટે તૈયાર થયા। ત્યાં કુળદેવીએ કહ્યું કે હે પુત્ર, મેં તને પહેલાંથી કીધું હતું કે તું જ્યાં રોકાઈશ ત્યાં હું પણ રોકાઈ જઈશ અને આગળ વધીશ નહીં। હવે તું
હા પણ બેટા હું આગળ નહીં જાઉં ત્યારે રાવ દુહાળજી બોલ્યા કે હે માતા હવે મારા માટે શું આજ્ઞા છે તો કુળદેવીએ કહ્યું કે આવતીકાલે સવારે પહાડી ચડતા પહેલા તમારા ખોડાને બને ત્યાં સુધી આગળ લઈ જાજો. આ વિસ્તાર હવે મારી જગ્યા બનશે અને અહીં મૂર્તિના રૂપમાં હું પ્રગટ થઈશ. પણ એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે હું દેખાઈશ ત્યારે તમે ગોવાળીયાને કહેજો કે ગાયોને હાંક ના પાડે, નહીં તો મારી મૂર્તિ દેખાતી બંધ થઈ જશે. માં નાગણેચીનો ઇતિહાસ જુગ જૂનો છે. અહીં એક બોરડી પણ છે. કહેવાય છે કે આ બોરડીના પત્તા કોઈ દી હુકાતા નથી. માતાનો મહિમા અપરંપાર છે. દર્શક મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.